સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે જીવ એટલે શું? જીવ એક મૂળ દ્રવ્ય છે, તત્વ પણ કહે છે. અનાદિ, અનંત અને શાશ્વત એવો આ પદાર્થ છે. ત્રિકાળ રહી શકે એવો હોવાથી, જીવ્યા જ કરે જીવ્યા જ કરે જીવ્યા જ કરે એવો હોવાથી તે જીવ કહેવાય છે. તત્વાર્થ સૂત્રમાં ઉપયોગ લક્ષણો જીવ એમ કહ્યું છે. ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. ઉત્તરાધન સૂત્રમાં કહે છે, જાણતી પાસતી સો જીવ, જે જાણે છે જુએ છે તે જીવ. જીવ શાશ્વત છે, નાશ પામતો નથી. આચારંગ સૂત્ર, જીવો અવિનાશી છે, જીવ મરતો નથી, માત્ર શરીર બદલાય છે. વચનામૃત 438માં કૃપાળદેવે લખ્યું, સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ઉર્ધતા કે ઉરત્તા ગુણ એ આત્માનો એક મુખ્ય ગુણ છે. પંડિત બનારસીદાસજી કૃત જીવાજીવ અધિકારની આ ગાથા છે. સમયસાર નાટક જીવ અજીવ અધિકારનો આ દોહો વચનામૃત 438માં કૃપાળદેવે સૌભાગભાઈને લખેલ પત્રમાં ટાંક્યો. આ દોહામાં જીવ તત્વના બધા જ મુખ્ય ગુણો જે જીવને અજીવથી જુદો પાડે તે ઉલ્લેખ્યા છે. એ ગુણો વિચારવાથી જીવ અજીવનો ભેદ સ્પષ્ટ સમજાય છે. 10 વૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે જીવ અજીવનો જે ભેદ જાણતો નથી તે સંયમમાં સ્થિર કઈ રીતે રહી શકે. 10 વૈકાલિક સૂત્રના સંયતિ ધર્મનું કૃપાળદેવે ભાષાંતર કર્યું છે. વચનામૃત 60 12મો શ્લોક છે કે જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? પોતે છે તો જગતની સર્વ જડ અને ચેતન વસ્તુઓ છે. આ જગતની સર્વ વસ્તુઓ જડ અને ચેતન તો આત્મા છે તેની સાખ પૂરે છે. ખુરશી છે, હા તો હું છું. ટેબલ છે, હા. દિવાલ છે, હા તો હું છું. ગરમી ઠંડી છે, વરસાદ છે, તે સગળું છે તેની ખબર એ જીવ તત્વની સાખ પૂરે છે. પણ પોતે પોતાને ભૂલી ગયો. કોણ કોને ભૂલી ગયો? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ સમજાઈ જાય આ જીવ માર ન ખાય અને શાશ્વત સુખી થાય. આ સમજ આપનાર સદગુરુ ભગવાન તેને માને, તેનું શરણ અને આશ્રય લે ત્યારે એ શક્ય બને. વચનામૃત 64માં કૃપાળદેવે સમજ આપી છે કે જીવનો મુખ્ય ગુણ વા લક્ષણ છે તે ઉપયોગ. કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ કે જ્ઞાન અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ. આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી આ આત્મા છદ્મસ્ત જીવ છે, હજુ પરમાત્મા દશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાન એટલે કે અજ્ઞાનને સમ્યક જ્ઞાન માની રહ્યો છે. વચનામૃત 530માં કૃપાળદેવે ગાંધીજીને સમજ આપતા લખ્યું કે જેમ ઘટપટ આદિ જળ વસ્તુઓ છે, ઘટ એટલે માટલું ને પટ એટલે તેનું ગળણું કપડું, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે. ઘટપટ આદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી શકે એવા છે નહીં. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમ કે જળના હજારો ગમે સંયોગો કરીએ કે સંયોગો થઈ જાય તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ થઈ શકવા યોગ્ય નથી. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે કંઈ ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટ આદિ પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા સંયોગ થઈ ગયો હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત જડ સ્વરૂપ થાય.
જ્ઞાન સ્વરૂપ થાય નહીં. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે, કે તેવા એટલે કે ઘટપટ આદિ પૃથ્વી, જળ, વાયુ, આકાશ પદાર્થોથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા તેવા બીજા સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કરે સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે એમ કૃપાલદેવ અહીં બોધે છે. જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર વગેરે ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન એટલે જ્ઞાન લક્ષણવાળો છે. અને તે ભાવે તે સ્થિતિએ કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે. ઉપયોગ લક્ષણ એનો મૂળ ગુણ છે જે જીવને જળથી અલગ પાડે છે. આ ચૈતન્ય લક્ષણવાળા પદાર્થને જીવ કહે છે. આવા જીવો અનંત છે. જીવને આત્મા કે ચેતન પણ કહે છે અને તેનું એક મુખ્ય લક્ષણ ચેતના કે ઉપયોગ છે. એકંદરે ગુણ તો અનંત છે. આ આત્મા ચેતનામાં અરૂપી સત્તા છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જે જળના ગુણો છે તે જીવમાં સંભવે નહીં. નિરંજન નિરાકાર છે. જ્ઞાનમય અસંખ્ય પ્રદેશોનો પિંડ છે. અરૂપી પદાર્થ છે. અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી છે, પણ છે જે અનુભવાય છે. જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખની અનુભૂતિ દ્વારા તે જણાય, અનુભવાય છે, અભિવ્યક્ત પણ થાય છે. આત્મામાં સંકોચ વિસ્તારની શક્તિ રહેલી છે. કીડી કંથવા જેવા નાના શરીરમાં અને વિશાળકાય વહેલ માછલી, હાથી ગેંડામાં, ગાય ભેંસમાં તે શરીર પ્રમાણે વ્યાપી રહે છે. ચેતના એ જીવનું લક્ષણ છે. ઓછા વત્તા પ્રમાણમાં ચેતનની શક્તિ હોય જ. કર્મના આવરણ પ્રમાણે આ શક્તિ વધતી ઓછી જણાય. કર્મ પૂતગલોને ગ્રહણ કરે, કર્માનુસાર વિવિધ ગતિમાં જન્મ લે અને કર્મો ખપે, ઋણાનુબંધ ખપે કે બીજી ગતિમાં બીજે જાય અને કર્મોનો સદંતર આત્યંતિક નાશ થાય તો જીવ મુક્ત બને છે, મુક્તાત્મા. બાહ્યમાં અલગ અલગ યોની મુજબ ઇન્દ્રિયો દ્વારા આહાર ગ્રહણ કરે છે અને નિહાર પણ કરે છે. ખાય પીવે, જાગે અને ઊંઘે, રાજી નારાજી પ્રગટ કરે, સુખ દુઃખનો આભાસ વેદે, સાચું ખોટું જાણ્યા કરે અને આત્મરક્ષા માટે પ્રયત્ન પણ કરે. મૈથુન સેવન કરે, પરિગ્રહ સંજ્ઞાને આધારે સંગ્રહ પણ કરે, લે અને મૂકે અને લે, આ બધું જ વિભાવિક દશામાં. સ્વભાવમાં આવે કે જીવ મૂળ તો અકર્તા હોવાથી કાંઈ કરે નહીં, કરાવે નહીં, કરતા પ્રત્યે અનુમોદન પણ આપે નહીં. જીવના અબંધ પરિણામે ભોગવી શાશ્વત રીતે છૂટી જાય. જીવના મુખ્ય બે પ્રકાર કયા? મુક્ત જીવ અને સંસારી જીવ. જેઓએ ભગીરથ પુરુષાર્થે કર્મનો આત્યંતિક ક્ષય કર્યો તે ફરીથી જન્મ લેતા નથી. એવા નિરંજન નિરાકાર શુદ્ધાત્માને મુક્ત કે સિદ્ધ જીવ કહેવાય છે. આવા સિદ્ધાત્માઓ અનંત છે. વિવિધ કર્મોની જંજીરમાં જકડાયેલ જીવો, બંધાયેલા જીવો તે સંસારી જીવો ફરી ફરી જન્મ મરણ કરે, વિવિધ દેહો ધારણ કરે, યોનિઓ ખોળિયું બદલાવે અને મરે જ નહીં પણ આ રીતે જીવે, ભાવ મરણ કરે, જન્મે ને મરે. આ બધા સંસારી જીવો કહેવાય છે. સંસારી જીવોના વળી મુખ્ય બે ભેદ, ત્રસ જીવ અને સ્થાવર જીવ. ત્રસ જીવ, જે જીવ બીજા જીવ કે જડ વસ્તુ કે પ્રકૃતિને લઈને ભય પામે, ત્રાસ અનુભવે, તેને ત્રસ જીવ કહેવાય. વ્યવહારિક વ્યાખ્યા ઉપદેશબોધથી સમજવા માટે જે જીવ ત્રાસ પામી છૂટવા પ્રયત્ન કરે તે ત્રસ. અહીં ત્રાસ અભિવ્યક્ત થાય, રડે, ભય પામે, દુઃખી થાય, કકળે, ચીસ પાડે, આંસુ સારે, ઝૂરે, ક્રોધે ભરાય અને વ્યવહારિક સુખ પણ નિશ્ચય તો દુઃખ જ છે, તેથી દુઃખી પણ બાહ્ય સુખે સુખી થાય, તે પણ ત્રસ જીવ છે. ત્રસ જીવો 8 પ્રકારે દેહ ધરી જન્મ ધારણ કરે. અંડજ ઈંડામાંથી, કોથળીમાંથી, ગર્ભાશયમાંથી,
રસથી પરસેવાથી પૃથ્વી ફાડીને અને સમૂર્છિમ અને ઉપાચ્છયા કે કુંભીમાં જન્મે. ઇન્દ્રિયો પ્રમાણે ત્રસજીવો 4 પ્રકારના: 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયવાળા. સ્થાવર જીવો જેમના શરીરમાં જીવ છે પરંતુ દુઃખને દૂર કરવાનો અને સુખ મેળવવાનો પ્રયત્ન કરી શકે નહીં. અસ્થાવર જીવો, આવા જીવોને માત્ર કાયાની એક જ ઇન્દ્રિય, આ 5 પ્રકારના: પૃથ્વીકાય, અપકાય, તેવુકાય એટલે અગ્નિના, અપકાય એટલે પાણીના, વાયુકાય વાયુના અને વનસ્પતિકાય એટલે વૃક્ષ. કર્મ બંધને લઈને જીવ અનાદિકાળથી કર્મોથી બંધાયેલો છે. જન્મ મરણ ચક્ર ચાલે છે અને જીવ શાશ્વત મુક્ત પણ થઈ શકે છે. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સ્વહી સિદ્ધ હોય, પણ કર્મ મેલ કાંતરા, બૂझे વિરલા કોઈ. कर्म पुद्गल रूप है, जीव रूप है ज्ञान, दो मिलकर बहु रूप है, विछड़્યા પદ નિર્વાણ. છૂટા થાય જીવ અને કર્મ તો નિર્વાણ મળે. જીવ કર્મ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જન્મ કો પાય, આત્મજ્ઞાન વૈરાગ્ય से धीरज ध्यान जगाए. द्रव्य थकी जीव एक है, क्षेत्र असंख्य प्रमाण, काल थकी रहे सर्वदा, भावे दर्शन ज्ञान. આ જીવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ